નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, મારું નામ સથવારા જયમીન દીપક કુમાર છે. હું સ્વામી વિવેકાનંદ બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાનો પ્રશિક્ષણાર્થી છું. તો આજે આપણે સૌ આર્થિક વ્યવહારના અર્થ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ધંધામાં બે પ્રકારના વ્યવહાર થાય છે, એક બિનઆર્થિક, બે આર્થિક. બિનઆર્થિક વ્યવહારોની ચોપડે નોંધ કરવામાં આવતી નથી, પરંતુ આર્થિક વ્યવહારોના ધંધાના હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે આર્થિક વ્યવહારના કેટલાક ઉદાહરણો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ 1, ₹10,000 ધંધા માટે ફર્નિચરની ખરીદી કરી, તેની રોકડમાં ચૂકવણી કરી. તો આ ધંધાકીય વ્યવહાર છે, કારણ કે ફર્નિચરની ખરીદી ધંધા માટે કરી છે અને તેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય છે, ₹10,000. ફર્નિચર એ ધંધાની મિલકત છે અને મિલકતની રોકડ ખરીદી કરી છે, તેથી આવા વ્યવહારને આપણે આર્થિક વ્યવહાર કહીશું. ઉદાહરણ નંબર 2, ₹20,000 નું ધંધા માટે યંત્રની 6 મહિનાની શાક પર ખરીદી કરી. તો આવા પ્રકારનો વ્યવહાર એ ધંધાકીય વ્યવહાર છે, કારણ કે ધંધા માટે યંત્રની ખરીદી કરી છે અને તેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય છે, ₹20,000. યંત્ર એ ધંધા માટે મિલકત છે અને મિલકતની ધંધામાં ઉધાર ખરીદી થાય છે, તેથી આવા વ્યવહારને આપણે આર્થિક વ્યવહાર કહીશું. ઉદાહરણ નંબર 3, ₹50,000 નો માલ વેચ્યો, રોકડા તરત જ મળ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે આગળ ઊંચી કરીને જવાબ આપે. ઉદાહરણ નંબર 3 માં શું વેચ્યું છે? અંજલિબેન, સરસ. ઉદાહરણ નંબર 3 માં વેચાણ કેવું થયું છે? ફાલ્ગુનીબેન, સરસ. ઉદાહરણ નંબર 3 એ ધંધાકીય વ્યવહાર છે, એ નાણાંમાં મૂલ્ય માપી શકાય છે, માલ અંગેનો વ્યવહાર છે અને રોકડ વેચાણ થયું છે, તેથી આવા વ્યવહારને આપણે આર્થિક વ્યવહાર કહીશું. ઉદાહરણ નંબર 4, ₹60,000 નો માલ નીતાને શાક પર વેચ્યો. ઉદાહરણ નંબર 4 માં નીતાને શું વેચ્યું છે? બોલો ફાલ્ગુનીબેન. સરસ. ઉદાહરણ નંબર 4 માં શેનું વેચાણ થયું છે? ઉદાહરણ નંબર 4 માં કેવું વેચાણ થયું છે? ઉદાહરણ નંબર 4 માં ઉધાર વેચાણ થયું છે. સરસ. વિદ્યાર્થી મિત્રો, આ ધંધાકીય વ્યવહાર છે, નાણાંમાં મૂલ્ય માપી શકાય છે, માલ અંગેનો વ્યવહાર છે અને તેનું ઉધાર વેચાણ થયું છે, તેથી તેને આપણે આર્થિક વ્યવહાર કહીશું. ઉદાહરણ નંબર 5, કર્મચારીને પગારના ₹12,000 ચૂકવ્યા. તો ઉદાહરણ નંબર 5 માં પગાર એ શું છે? બોલો. સરસ. ઉદાહરણ નંબર 5 માં પગારની ચૂકવણી કેવી થઈ છે? અંજલિબેન, ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, કર્મચારીને ધંધામાં કામ કરવું અને કામના બદલામાં એમને પગાર આપવામાં આવે છે, તો એ ધંધાકીય વ્યવહાર છે.
નાણાંમાં મૂલ્ય માપી શકાય છે, તે સેવા અંગેનો વ્યવહાર છે અને તેની રોકડમાં ચૂકવણી થાય છે, તેથી તેને આપણે આર્થિક વ્યવહાર કહીશું. ઉદાહરણ નંબર 6, મનીષને રૂપિયા 9,000 દલાલીના 6 મહિના પછી મળશે. તો ઉદાહરણ નંબર 6 માં દલાલી એ શું છે? અંજલિબેન, ઉદાહરણ 6 માં દલાલી એ સેવા છે. વેરી ગુડ. ઉદાહરણ નંબર 6 માં દલાલીના રૂપિયા ક્યારે મળવાના છે? ઉદાહરણ નંબર 6 માં દલાલીના રૂપિયા 6 મહિના પછી મળવાના છે. ઓકે, સરસ. તો એટલે 6 મહિના પછી મળવાના છે, એટલે નાણાંની રકમ ભવિષ્યમાં મળવાની છે, એટલે વ્યવહાર ઉધાર કહેવાય. તો આ દલાલી એ સેવા છે, સેવા અંગેનો વ્યવહાર છે અને એની નાણાંની ચૂકવણી નાણાં ભવિષ્યમાં મળવાના છે, તેથી એને આપણે આર્થિક વ્યવહાર કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 1 થી 6 માં બધા જ પ્રકારના વ્યવહાર ધંધાકીય વ્યવહાર છે, નાણાંમાં મૂલ્ય માપી શકાય છે. ઉદાહરણ 1 અને 2 મિલકત અંગેના વ્યવહાર છે અને તેની રોકડ અને ઉધાર ખરીદી થઈ છે, તેથી આર્થિક વ્યવહાર છે. ઉદાહરણ નંબર 4 માં ધંધાકીય વ્યવહાર છે, નાણાંમાં મૂલ્ય માપી શકાય છે અને માલ અંગેનો વ્યવહાર છે, તેની રોકડ અને ઉધાર વેચાણ થયું છે, તેથી તેને આર્થિક વ્યવહાર કહીશું. 5 અને 6 માં ધંધાકીય વ્યવહાર છે, નાણાંમાં મૂલ્ય માપી શકાય છે અને તે સેવા અંગેનો વ્યવહાર છે, અને તેની રોકડમાં ચૂકવણી થઈ છે અને ભવિષ્યમાં નાણાં મળવાના છે, તેથી આવા વ્યવહારને પણ આપણે આર્થિક વ્યવહાર કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ઉદાહરણ પરથી આર્થિક વ્યવહારનો અર્થ જણાવો. અંજલિબેન, આર્થિક વ્યવહાર એટલે એવા વ્યવહાર કે જેમાં નાણાંનું મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ-દેવડ તાત્કાલિક રોકડમાં અથવા ભવિષ્યમાં થવાની હોય તો તેને આર્થિક વ્યવહાર કહે છે. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે કેટલાક ઉદાહરણો તમે આર્થિક વ્યવહારના જણાવો. બોલો અંજલિબેન. કે 10,000 ભાડાના મળ્યા. ઓકે, 10,000 પ્રવીણને પગાર ચૂકવ્યો. સરસ. રૂપિયા 10,000 સરસ, કે 10,000 માં તાજેકાને રૂપિયા દીધું. ખૂબ સરસ. બીજું કોણ છે? યશને 5,000 નું મળે છે. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ કથન દરમિયાન જે તમે મને સાથ સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.